નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 અને આપણો સબ્જેક્ટ છે વિજ્ઞાન ટેકનોલોજી અને આપણે આ પ્રથમ સત્રનો સૌથી છેલ્લો પાઠ કહી શકીએ એવો પાઠ 9 ભૂમિ. તમને એવું થાય કે આ ભૂમિ એટલે શું? તો ભૂમિ એટલે જમીન, આપણે જેના ઉપર રહીએ છીએ, વસવાટ કરીએ છીએ, જેના ઉપર ઘણા જ બધા સમુદ્ર, જે કહેવાય કે જળ વિસ્તાર, આ બધું જ આ ભૂમિ ઉપર રહેલું છે. પૃથ્વી, જે સમગ્ર પૃથ્વી છે, જેના ઉપર ઘણું બધું ખીણો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મહાસાગરો, રહેઠાણો, નિવાસસ્થાનો ઘણું જ બધું રહેલું છે. તો થોડી આજે આપણે ભૂમિ વિશે અંદર ડિટેલમાં આપણે ઘણી બધી માહિતી મેળવવાની છે. ભૂમિ શેની બનેલી છે, એમાં કેટલા સ્તર જોવા મળે છે, એના વિશેની આપણે માહિતી મેળવીએ. આપણે એવું જાણીએ છીએ કે ભૂમિ એટલે આપણી જમીન, ધરતી માતા આપણે એને કહીએ છીએ. તો ભૂમિ એ આપણે જોઈએ કે ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત કહી શકાય, કે ભૂમિનું નિર્માણ કોઈ માનવ દ્વારા થયેલું નથી, એ કુદરતી રીતે થયેલું છે. એટલે એને આપણે ખૂબ મહત્ત્વનો અને અગત્યનો કુદરતી સ્ત્રોત આપણે કહી શકીએ. ભૂમિ એ વનસ્પતિના મૂળને શું કરે છે? જકડી રાખે છે. આપણને ખબર જ છે કે જમીન એ વનસ્પતિના મૂળને જકડી રાખે છે. વનસ્પતિના મૂળને જકડી રાખે એટલે શું થાય? જેના કારણે ભૂમિનું ધોવાણ ઓછું થાય, વનસ્પતિને મજબૂતાઈ આપે છે તથા પાણી અને પોષક તત્વો આપીને તે વૃદ્ધિને આધાર આપે છે. જેના વનસ્પતિના મૂળ આ જમીનની અંદર રહેલા હોય છે અને આ જમીનની અંદર રહેલા મૂળ એ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે. એટલે કે જમીન પાણી અને ક્ષારો મૂળને આપે છે અને મૂળ એની જલવાહક પેશી દ્વારા એ વનસ્પતિના વિવિધ ભાગો સુધી પાણી અને ખનિજ ક્ષારોને પહોંચાડે છે અને વૃદ્ધિ પામવામાં મદદ કરે છે. તે આપણે આ ભૂમિ કહી શકીએ કે ઘણા સજીવોનું ઘર છે. સજીવમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, જેટલા પણ જીવ છે એ બધા જ સજીવો કહી શકાય. તો આ બધા જ સજીવોનું નિવાસ સ્થાન કહેવાય. આ ભૂમિ એ દરેક સજીવનું આશ્રય સ્થાન, નિવાસ સ્થાન કહી શકાય. ભૂમિ ખેતી માટે ખૂબ જ અગત્યની છે. આપણને બધાને ખબર જ છે કે આપણો ભારત દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ છે. આપણા ભારત દેશના લોકો ખેતી ઉપર વધારે નિર્ભર છે. અત્યારે તો જોઈએ છીએ કે કેટલાક ઉદ્યોગો વિકસી રહ્યા છે, ઘણા બધા ખૂબ મોટા પાયે સિમેન્ટ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ઘણા બધા ઉદ્યોગો, પણ આ બધું જ ખેતી ઉપર આધારિત છે. જો કાપડની વાત કરીએ તો કાપડ માટે જે સુતરાઉ કાપડ માટે આપણે રૂ, જે શણ, અલગ અલગ પ્રકારના કાપડ માટે જે વસ્તુ જોઈએ એ બધું જ ખેતી ઉપર આધારિત છે. ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો એના માટે જરૂરી એવી શેરડી પણ ખેતી આધારિત છે અને ખેતી માટે આ જમીન આવશ્યક છે અને જમીનની ફળદ્રુપતા આવશ્યક છે. જમીન જેટલી વધારે ફળદ્રુપ એટલું પાક ઉત્પાદન આપણને સારું મળે છે. તો ખેતી ખૂબ મહત્ત્વની છે. ખેતી આપણને શું આપે છે? તો ખોરાક આપે છે. એ તો આપણને ખબર જ છે. આપણે જે ઘઉં, ચોખા, બાજરી, જે પણ વસ્તુ, આ ફળ ફળાદી, શાકભાજી, કઠોળ, બધું જ આપણે વનસ્પતિ ઉપર આધારિત છે. એટલે વનસ્પતિના કારણે જ આપણે ખોરાક મેળવી શકીએ છીએ. તો વનસ્પતિ આપણને તો આ ખેતી આપણને ખોરાક આપે છે. બીજું શું આપે? કપડાં. મેં તમને કહ્યું કે કાપડ ઉદ્યોગ એ પણ ખેતી, કાપડ માટે જે જરૂરી કપાસ છે, શણ છે, આ બધું જ ખેતી ઉપર આધારિત છે. તો આપણને કપડાં પણ આપે છે અને જેના ઉપર આપણે સરસ મજાનું આપણું મકાન બનાવેલું છે એ રહેઠાણ પણ આપણને ખેતીમાંથી જ પ્રાપ્ત થતું હોય છે. આ જમીન આપણને પૂરું પાડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. કોઈ એમ કે મારે જરૂર નથી તો રહેવાનું ક્યાં? તમે ધરતી ઉપર, ભૂમિ ઉપર પોતાનું જે આશ્રય સ્થાન છે, જેમાંથી તમે કપડાં, ખોરાક, આ રહેઠાણ બધું જ મેળવો છો, તો એના વગર આપણે ચાલે નહીં. એટલે દરેક વસ્તુ માટે આપણે ભૂમિની જરૂર પડે છે. એટલે ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ કહેવાય. એના વગર આપણે ચાલી શકે નહીં. જેમ આપણા શરીરનું કોઈ એક અંગ જો દૂર થાય અથવા તો ક્યાંક આપણને વાગી જાય, એ કારણે આપણે જો એ અંગનો ઉપયોગ ન કરતા હોય તો આપણને ઘણી બધી તકલીફ પડે છે. એમ આ ભૂમિ, જમીન એ પણ આપણા જીવનનું એક અગત્યનું અભિન્ન અંગ કહી શકાય.
પોલિથીનની કોથળીઓ, આપણે પ્લાસ્ટિક વિશે તો ઘણું બધું જાણીએ છીએ. આપણા સરકારે પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકેલો છે કે બને ત્યાં સુધી કાપડની થેલીનો આપણે ઉપયોગ કરીએ. પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક એ ભૂમિના પ્રદૂષકો છે. કેમ? કારણ કે પ્લાસ્ટિકનો ક્યારેય નાશ થતો નથી. પ્લાસ્ટિક એ જમીનનું પ્રદૂષણ વધારવામાં, લોકો જોઈએ છે કે જે ફૂડ પેકેટો હોય, હાથે કોઈ પણ પ્લાસ્ટિક પછી ફેંકી દે છે અને આ જ પ્લાસ્ટિક જમીનમાં ભળવાથી ખૂબ જ નુકસાન થાય છે. પ્લાસ્ટિકનો નાશ થતો નથી. તો ભૂમિના પ્રદૂષકો આ પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિકને કહી શકાય. આ ઉપરાંત કચરો છે, રસાયણો છે, જે કેમિકલ્સ કહી શકાય, જંતુનાશકો પણ ભૂમિને પ્રદૂષિત કરે છે. આપણે જોઈએ છીએ કે કચરો, આજે પ્લાસ્ટિકનો કે કોઈ અન્ય કચરો આપણે ફેંકતા હોઈએ છીએ. જંતુનાશકો, જે આપણે ખેતીની અંદર જંતુનાશકો ઝડપી પાક સારા ઉત્પાદન માટે કે વધારે ઉત્પાદન માટે આપણે જંતુનાશક રાસાયણિક દવાઓનો જે ઉપયોગ કરીએ છીએ એ પણ જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે. જો આપણે પાક ઉત્પાદન લેવું હોય તો આપણે દેશી જે ખાતર કહી શકાય, લીલો પડવાશ, એનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. અને આવા રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો જો છંટકાવ કરવામાં આવે તો એની ફળદ્રુપતા ઘટે છે. એટલે એને પણ આપણે ભૂમિના પ્રદૂષકો કહી શકીએ. ભૂમિમાં રહેલા જે સડેલા મૃત ઘટકો, કોઈ પણ પ્રાણીઓ છે કે વનસ્પતિના પાંદડા, પ્રાણીઓના મૃતદેહો, જે પણ મૃત ઘટકો કહી શકાય એવા, એ બધા જ સેન્દ્રિય પદાર્થો ભૂમિ માટે બને છે. અને આ સેન્દ્રિય પદાર્થો એ જમીનને ફળદ્રુપ બનાવે છે. ભૂમિ એ પવન, પાણી અને વાતાવરણ દ્વારા, તમને એવું થાય કે ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય, કેવી રીતે આ જમીન બને, તો જોઈએ આપણે. જમીન એ પવન, પાણી અને વાતાવરણ દ્વારા, આ બધા જ પરિબળોને કારણે જે મોટા ખડકો છે, એ મોટા પથ્થરો તૂટવાને કારણે એનું નાના નાના ઘટકોમાં અને વિવિધ પદાર્થોમાં નિર્માણ પામે છે. અને આ વિવિધ પદાર્થો નિર્માણ પામવાની પ્રક્રિયા જે છે એને શું કહેવાય? અપક્ષ કહેવાય છે, અપક્ષય. અને આ પ્રક્રિયાને કારણે ભૂમિનું નિર્માણ થાય છે. ફરીથી જોઈએ તો ભૂમિ એ પવન, પાણી અને વાતાવરણ દ્વારા જે મોટા પથ્થરો છે એ તૂટવાને કારણે ભૂમિની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને અપક્ષ કહેવાય. અને આ અપક્ષયની પ્રક્રિયાને અંતે ભૂમિમાં નાના ખડકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ થાય છે, જેના કારણે ભૂમિનું નિર્માણ થાય છે. ભૂમિનો પ્રકાર, તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામ્યો છે? પથ્થરના પણ અલગ અલગ પ્રકાર હોય, તમે જોઈ શકો છો. ઘરની અંદર પણ આપણે અલગ અલગ પથ્થર, જે કોટાશ કહી શકીએ, આરસ પહાણ કહી શકીએ, લાલ પથ્થર, એવા ઘણા બધા પથ્થરો હોય છે. તો ભૂમિનો પ્રકાર શેના આધારિત છે? તો ભૂમિનો પ્રકાર, જે પથ્થરનો પ્રકાર છે, કે પથ્થર કયા પ્રકારનો પથ્થર તૂટવાથી એ ભૂમિનું નિર્માણ થયેલું છે એના ઉપર આધારિત છે. અને બીજું કે એની ઉપર ઉગતી વનસ્પતિઓ ઉપર પણ આધારિત છે. તો ભૂમિનો પ્રકાર માટે બે પરિબળો જરૂરી છે, કે તે કયા પ્રકારના પથ્થર તૂટવાથી એનું નાના ખડકોમાં નિર્માણ થયેલું છે અને એના ઉપર કયા પ્રકારની વનસ્પતિ ઉગી રહી છે એના ઉપર આધારિત છે. હવે આપણે જોઈએ કે દરેક સ્તર એના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા. આપણે ભૂમિ જોઈએ તો કોઈ પણ એક સ્તરની નથી, એનો પોપડો એટલો બધો છે કે એમાં અલગ અલગ સ્તર આવેલા છે. ઉપરનું સ્તર અલગ, એના પછીનું સ્તર અલગ, એના પછીનું સ્તર અલગ, એમ અલગ અલગ સ્તર છે, જે એમાં અલગ અલગ રંગ ધરાવે છે, એની રચના અલગ અલગ છે, એની ઊંડાઈ પણ અલગ અલગ કહી શકાય, અને અલગ અલગ રાસાયણિક બંધારણની ભિન્નતા દર્શાવે છે. તો આપણે એ અલગ અલગ સ્તર, જે જમીનનો, પૃથ્વીનો પોપડો કહીએ, જે ભૂમિ કહીએ, એના અલગ અલગ સ્તર વિશે પણ આપણે માહિતી મેળવી. ભૂમિનું સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું, આ સ્તર જે આપણે કહી શકીએ એ કેવું છે? એ ઘેરા રંગનું છે અને સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર છે.
હવે સેન્દ્રિય પદાર્થો ભૂમિને આપણને આગળ પણ જોયું કે આ સેન્દ્રિય જે મૃત સડી ગયેલા જે પદાર્થોના કારણે જ જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. તો આ ભૂમિનું જે સૌથી આ વનસ્પતિ ઉગેલી છે એના ઉપર અને આ જે ભૂમિનું સૌથી ઉપરનું એટલે કે પહેલા નંબરનું સ્તર કહી શકાય એ સ્તર કેવું છે? ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થોથી અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર છે. અને આ સેન્દ્રિય પદાર્થો એ ભૂમિને કેવી બનાવે છે? ફળદ્રુપ બનાવે છે. અને એના ઉપર જે વનસ્પતિ ઉગી રહી છે એને પોષક તત્વો પૂરા પાડે છે. જમીનની ફળદ્રુપતા જેમ વધારે એમ એની અંદર પોષક તત્વોનું પ્રમાણ વધારે. પોષક તત્વોનું પ્રમાણ વધારે તો જે પાકની વૃદ્ધિ, જે વનસ્પતિની વૃદ્ધિ એ ખૂબ જ સારી થાય છે. તો હવે આ સ્તર કેવું હોય? નરમ, એટલે કે આપણે એને સહેલાઈથી આપણે ખોદી શકીએ છીએ એવું નરમ હોય. છિદ્રાળુ એટલે એને ભૂમિ પોચી હોય અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. જેટલું પાણી છે બાકીનું પાણી એ નીચે ઉતરી જાય છે અને ભૂમિના આ ઉપરી ભૂમિ અને એ સ્તર કહી શકાય. ઘણું બધું જોયું આપણે આ ભૂમિના એ સ્તર વિશે. કેવું છે? નરમ છે, છિદ્રાળુ છે અને પાણીનું પ્રમાણ પણ જાળવી રાખે છે. હવે આ ઉપરનું સ્તર કેવું છે? સેન્દ્રિય પદાર્થો, ખનિજ દ્રવ્યોથી ભરપૂર છે જે એને ફળદ્રુપતામાં વધારો કરે છે અને એમાં રહેલા બધા જ પોષક તત્વો તે વનસ્પતિને આપે છે. આમ એ ઉપરના સ્તરને આપણે એ સ્તર અથવા તો ઉપરી સ્તર પણ કહી શકીએ છીએ. બરાબર. આગળ જોઈએ તો ભૂમિના બીજા સ્તરને આપણે આ જે ભૂમિનું બીજું સ્તર છે એને બી સ્તર કહેવાય. એને મધ્ય સ્તર પણ કહી શકાય. એમાં જે પ્રથમ સ્તર હોય છે એના કરતાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં છે. પહેલાં પ્રથમ સ્તરમાં તો સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યો બંને ભરપૂર માત્રામાં હતા. જ્યારે બીજા સ્ટેપની વાત કરીએ એટલે કે ભૂમિના બીજા સ્તરની વાત કરીએ તો એમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં છે. પ્રથમ સ્તર કરતાં ઓછી માત્રામાં છે ખરા, પણ ઓછા છે, પરંતુ ખનિજ દ્રવ્યો એ વધુ હોય છે. આ સ્તરમાં સામાન્ય રીતે સખત હોય છે અને સઘન હોય છે. જેમ જેમ જમીનમાં આપણે ઊંડે ખોદાણ કરીએ ત્યારે એમ એ ખોદવાથી આપણને એનું સ્તર કઠણ અને સઘન જોવા મળે છે. તો આમાં પણ સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યો છે, પણ પ્રથમ સ્તરની સરખામણીએ આમાં સેન્દ્રિય પદાર્થો ઓછા છે પણ ખનિજ દ્રવ્યો એમાં વધુ છે. અને આ સ્તરને બી સ્તર કહીએ છીએ. આ સ્તર કેવું છે? સખત અને સઘન છે. ત્રીજા સ્તરની વાત કરીએ તો એને સી સ્તર કહેવાય. આ ત્રીજા નંબરનું સી સ્તર, જે ફાટા, તિરાડો ધરાવતા નાના નાના ખડકોનું આપણે જોઈ શકીએ છીએ. નાના નાના ખડકો એની અંદર રહેલા હોય છે અને ટુકડાઓનું બનેલું છે. એમાં ફાટા અને તિરાડ જોવા મળે છે. અને સૌથી આપણે જોઈએ નીચેનું ઘણું બધો ભૂમિનું જે આખો સ્તર છે એ તો બહુ વિશાળ છે. અને આ જે છેલ્લું સ્તર જેને આધાર ખડક કહેવાય. તો આ આધાર ખડક એ આખું આ બધા જ સ્તર ભેગા મળી અને ભૂમિનું નિર્માણ કરે છે, જમીનનું નિર્માણ કરે છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભૂમિ વિશે આપણે ઘણું બધું શીખ્યા કે જે વનસ્પતિના મૂળને જકડી રાખે છે, પાણી અને પોષક તત્વોને વનસ્પતિ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, જે આપણે જોઈએ કે આપણા જીવનનું અભિન્ન અંગ કહેવાય, કારણ કે ભૂમિમાંથી આપણે ખોરાક, કપડાં, રહેઠાણ બધું જ આપણને ભૂમિ પૂરું પાડે છે. બીજું જોયું તો એના પ્રદૂષકો વિશે માહિતી મેળવી કે કઈ કઈ વસ્તુઓથી આ જમીનનું પ્રદૂષકો એનાથી જમીન બગડે છે, કયા પરિબળો છે જેના કારણે નવા પથ્થરો તૂટવાની જે પ્રક્રિયા છે ને અપક્ષય પ્રક્રિયા, જેના કારણે નાના ખડકોમાં રૂપાંતર થાય છે, વિવિધ પદાર્થોમાં રૂપાંતર થાય છે, અને ભૂમિનું નિર્માણ. અને આ ભૂમિનું નિર્માણ પથ્થર કયા પ્રકારનો છે અને કયા પ્રકારની વનસ્પતિ એના ઉપર ઊભી છે એના ઉપર આધારિત છે. એના વિવિધ સ્તરો વિશેની જોયું માહિતી, એ સ્તર, બી સ્તર, સી સ્તર અને આધાર ખડક. આમ વિવિધ સ્તર વિશેની માહિતી મેળવી. આગળની માહિતી આપણે
નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.